જે દિવસે મેં મારી પત્નીને કોઈ બીજા પુરુષ સાથે હસતા જોઈ, એ જ દિવસે મને લાગ્યું કે મારું ઘર તૂટી ગયું. પણ સત્ય કંઈક અલગ જ હતું. મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ મારી પોતાની પત્નીને કોઈ બીજા પુરુષ સાથે હસતા જોઈશ. જે સ્ત્રીએ લગ્ન પછી મારા સિવાય કોઈની સામે નજર ઊંચી કરીને વાત પણ નહોતી કરી, આજે એ જ કોઈ બીજા સાથે ખુલ્લેઆમ હસી રહી હતી. એ રાત્રે મને ઊંઘ જ ન આવી. મારા મનમાં એક જ પ્રશ્ન હતો: શું મારો પ્રેમ ઓછો પડી ગયો? 2 દિવસ સુધી મેં તેને કંઈ પૂછ્યું નહીં, પણ તે સમજી ગઈ કે મારા અંદર કંઈક તૂટી રહ્યું છે. બીજા દિવસે તેણે પોતાનો મોબાઈલ મારા હાથમાં આપ્યો અને કહ્યું, જેની સાથે વાત કરવી હોય કરી લ્યો, પણ પહેલાં મારી સાથે એક જગ્યાએ ચાલો. હું તેની સાથે ગયો. તે મને શહેરના એક નાના વૃદ્ધાશ્રમમાં લઈ ગઈ. અંદર એક વૃદ્ધ બેઠા હતા, જેમના ચહેરા પર એ જ સ્મિત હતું જે મેં એ દિવસે જોયું હતું. મારી પત્નીએ ધીમેથી કહ્યું, આ મારા શાળાના ગુરુજી છે. હવે એમનું પોતાનું કોઈ રહ્યું નથી. હું દર અઠવાડિયે એક દિવસ એમને મળવા આવું છું, કારણ કે એમણે મને પોતાની દીકરી સમજીને ભણાવી હતી. પછી તેણે મારી તરફ જોઈને કહ્યું, જે સ્મિત પર તમને શંકા ગઈ એ કોઈ પરાયા માણસ માટે નહોતું. એ તો એ વ્યક્તિ માટે હતું જેણે મને પોતાની દીકરી સમજીને આગળ વધારી હતી. એ દિવસે મને પહેલીવાર સમજાયું, દરેક સંબંધ પ્રેમનો જ હોય એવું જરૂરી નથી. કેટલાક સંબંધો માત્ર આદર, લાગણી અને કૃતજ્ઞતા પણ હોય છે. અને કોઈ પણ સંબંધ પર શંકા કરતા પહેલા એકવાર સામેવાળાને પૂછી તો લેવું જ જોઈએ.